એમના પૂજ્ય પિતાશ્રી ની 14મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્યથી ભવ્ય તિથિ ઉજવવાનો એમનો સંકલ્પ 14 વર્ષના વાણાવાયા છે। દુઃખભંજન મહાદેવના સાનિધ્યમાં આપણે સૌ મળ્યા છીએ ત્યારે આજની ધર્મ સભામાં સૌપ્રથમ વિનંતી કરીશ અમરાપુર મહાન અમરાપુર ધાનાણી ગિરનારી આશ્રમ વસંતગીરી બાપુ ગુરુ શ્રી ભભૂતગીરી બાપુ એમને વિનંતી કરીશ પોતાનું સ્થાન સ્ટેજ ઉપર લઈ। લુણકીથી પધારેલા મહંત શ્રી ભાનુપુરી બાપુ એમને પણ વિનંતી કરીશ તેઓ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે। વામંડા અત્રે ઉપસ્થિત હોય તો ભોલા બાપુ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે। દોલત જતી બાપુ ઉપસ્થિત હોય તો દોલત જતી બાપુને વિનંતી કરીશ તેઓ પણ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે। વિજય ભારતી બાપુના કોઈ પ્રતિનિધિ અથવા વિજય ભારતી બાપુ જો ઉપસ્થિત હોય તો વિજય ભારતી બાપુ અથવા એના પ્રતિનિધિ પોતાનું સ્થાન સ્ટેજ ઉપર ગ્રહણ કરે। જગદીશભાઈ કંદોયા એ ઉપસ્થિત રહી તેમનું સન્માન આગળ છે એટલે ઉત્તમગીરી બાપુ જસદણ દસનામ ગોસ્વામી સમાજના આગેવાન શ્રી ઉત્તમગીરી બાપુ ઉપસ્થિત હોય તો તેઓ પણ પોતાનું સ્થાન સ્ટેજ ઉપર ગ્રહણ કરે। નટુપુરી બાપુ પોતાનું સ્થાન સ્ટેજ ઉપર ગ્રહણ કરે અને રેવાપુરી બાપુ એ પણ પોતાનું સ્થાન સ્ટેજ ઉપર ગ્રહણ કરે। શુભમ કુરુત્વમ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદઃ શુભમ કુરુત્વમ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદઃ શત્રુ બુદ્ધિ વિનાશાય દીપજ્યોતિર્નમોસ્તુતે દીપજ્યોતિર્નમોસ્તુતે શુભમ કુરુત્વમ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદઃ। जय बोलिए बोलिए सोमनाथ महादेव की ओम नमः। जय हो। महंत श्री रघुपुरी बापूना आमंत्रण ने मान आपीने महंत श्री कैलाशवासी पूज्य जीवराजपुरी बापू ने 14મી પુણ્યતિથિ એમના હોય તો આપણે એમનું સન્માન કરવું જોઈએ। પણ આપણી એક પ્રોટોકોલ છે, આપણો નિયમ છે, કોઈ પણ ધર્મસભા એ કોઈ અધ્યક્ષ સ્થાને થાય છે તો રઘુ બાપુને વિનંતી કરીશ કે આજની ધર્મસભાનું અધ્યક્ષ સ્થાન એના સૂચન મુજબ આપણે સૌપ્રથમ વિનંતી કરીશ દુઃખભંજન મહાદેવ મંદિર મોટી કુકાવાવ એમના વર્તમાન મહંત શ્રી રઘુપુરી બાપુને કે તેઓ આજની ધર્મસભાના અધ્યક્ષ વસંતગીરી બાપુનું ફૂલહાર અને શાલ દ્વારા સન્માન કરશે। ગતિ ભતિ હર હર। હિતેશગીરી ભાઈને વિનંતી કરીશ તેઓ લુણકીથી પધારેલા ભાનુપુરી બાપુનું સન્માન કરે। વામનદાસભાઈને તેઓ શેષનાથજી બાપુનું સન્માન કરશે। આગળ વહી જાય છે અનોપગીરી બાપુનું સન્માન ભોજપુરી બાપુને વિનંતી કરીશ ભોજપુરી બાપુને વિનંતી કરીશ અનોપગીરી બાપુનું સન્માન કરશે। આ દોલત બાપુનું કરી નાખો એમ બાપુ લાલપુરી બાપુ છે વર્તમાન મહંત ધનંજયગીરી બાપુના તેઓ સુપુત્ર છે। હરેશ પ્રગટ બાપુ આપણે દડવા મહંત એ પણ ઉપસ્થિત રહેવાના છે રાત્રે। અમે લાભ લેવો
આવો લાભ લેવાય જ ને, ના પડાય જ નહીં. ખૂબ સારી વાત છે. અભિનંદન જગદીશભાઈને. આ સન્માન એ યોગ્ય સન્માન કહેવાય. વિનંતી કરું કે તેઓ ગૌતમગીરી બાપુનું સન્માન કરે, રેવાપુરી બાપુનું સન્માન કરે. રેવાપુરી બાપુ છે ને, આવી ગયા નિરેનભાઈ કે સાગર ભારતીજીનું સન્માન કરશે. રઘુભાઈ બાપુનું, સંધુ બાપુનું સન્માન. એક જ આમ કરો પધારેલા તમામ મહેમાનો, તમામ આગેવાનો, તમામ સગાવાલા બધા સન્માનીય છે. ત્યારબાદ આપણે ધર્મસભાને આગળ ધપાવશું. દિવાળીનો સમય છે, દરેકની પાસે સમય નથી. દિવાળીનો રાત્રે સંતવાણીનો ભવ્ય કાર્યક્રમ. ધર્મસભામાં એકાદ બે વક્તા છે એટલે થોડાક આપણા સમાજ વિશે, શિવ તત્વ અને આપણા રીત રિવાજ વિશે થોડીક વાત કરીને પછી આપણે આગળ ધર્મસભાને ધપાવશું. કારણ કે આજે થોડોક હું ઉતાવળમાં છું, નકર તમારો સમય બહુ જાજો લઉં છું. બધાને રાત્રે સંતવાણીનો ભવ્ય કાર્યક્રમ. ધર્મસભામાં એકાદ બે વક્તા છે એટલે થોડાક આપણા સમાજ વિશે, શિવ તત્વ અને આપણા રીત રિવાજ વિશે થોડીક વાત કરીને પછી આપણે આગળ ધર્મસભાને ધપાવશું. કારણ કે આજે થોડોક હું ઉતાવળમાં છું, નકર તમારો સમય બહુ જાજો લઉં છું. બધાને ખબર છે કે અહીંથી સ્ટેજ ઉપરથી કેવું પડે કે અતુલભાઈ ધર્મસભાને વિરામ આપો, પણ થોડોક સમય નથી એટલે બે શબ્દ કહીને હું અહીંથી રજા લેવાનો છું. અને ત્યારબાદ આપણે વામનદાસ બાપુ એક સારા વક્તા છે એટલે એમને આપણે સાંભળશું. એ મને નથી સમજાતું. અમારી ઘરે ઉજવાતી છે, એનો કોઈ મને, હું કોઈનો વિરોધ નથી કરતો, પણ એ ભારતીય સંસ્કૃતિ ને હિન્દુ પરંપરા નથી, આપણી સંસ્કૃતિ નથી. બાળક જન્મે 1 વર્ષનું થાય અને એને આપણે છરી હાથમાં આપી દઈએ 12 મહિનાના બાળકને, અને મીણબત્તી ઓલવી અને આપણે એનો બર્થડે ઉજવીએ. હવે મુખ્ય કારણ એનું એ હોય છે, પણ ક્યાંય આપણા વડવાઓએ જન્મતિથિ ઉજવી એવું ક્યાંય છે? કોઈ શાસ્ત્રમાં નથી લખ્યું. આપણા વડવાઓએ કોઈ જન્મતિથિ નથી ઉજવી, મરણતિથિ ઉજવે. શું કામે? આ ભારતીય પરંપરા, સનાતન પરંપરા, હિન્દુ સંસ્કૃતિ છે, એમાં મરણતિથિનો મોટો છે મહિમા. આપણામાં કોઈ દેવ થઈ જાય એટલે આપણે ભંડારો કરીએ, એને આપણે ઉત્સવ બનાવીએ છીએ. શું કામે? મરણને ઉત્સવ બનાવીએ છીએ. સારું જીવન જીવીને ગયા હોય, ભગવાનનું ભજન ને પૂજન કરીને ગયા હોય, સમાજને ખૂબ ખવડાવીને ગયા હોય, એટલે આપણે મરણતિથિનો મોટો છે. મોબાઈલના ઇન્ટરનેટ ઉપર તો તમે માગો ઈ મળે. તો છોકરાઓ જોઈ જાય ફોટા. મારી પાસે ઘણા બધા છે, 12 મહિનાના, 2 વર્ષના, 3 વર્ષના નાના છોકરાઓના હાથમાં છરિયું હોય અને હોટલમાં ફોટા હોય, મોટી બધી કેક હોય. પૈસા હોય કે ન હોય, વ્યાજે લઈ આવીને કેક લઈ આવવાની, પણ બર્થડે ઉજવવાનો એમાં કઈ હાલે જ નહીં. આ સંસ્કૃતિ છે એ પાશ્ચાત્ય સંસ્કૃતિ છે, અને આ સંસ્કૃતિ છે એ આપણી હિન્દુ સનાતન. તો આપણે દીવો પ્રગટાવીએ છીએ. આપણે એમ કે ઓલવવામાં આવ્યું, ફૂંક મારીને ઓલવવાનું નહીં. એ પાશ્ચાત્ય સંસ્કૃતિ છે. આપણે આપણા શાસ્ત્રોમાં વક્તાશ્રીઓ, સંતો, કથાકારો એવું કે ગમે ત્યારે રાક્ષસોનો ઉપદ્રવ વધે એટલે શું કહેતા ખબર ભગવાનને? કેવલ પશ્ચિમ દિશામાં બાણ જવા દે. એ પશ્ચિમ દિશા કઈ? આ પરશુરામજીને ક્રોધ આવ્યો ને ધનુષ્ય ભંગ વખતે, ત્યારે એને કીધું હતું કે ભાઈ હું ઓળખી નથી શક્યો અને હવે મને આમાં ભગવાન શ્રી વિષ્ણુના દર્શન થાય છે, તમારો અવતાર થઈ ચૂક્યો છે, એવો પ્રશ્નાર્થ કરે છે. ધન્યવાદ આપું છું કે ભલે 14 વર્ષે તિથિ આવી ભવ્ય રીતે, કદાચ આગળની તિથિ હશે મને ખ્યાલ નથી, પણ 14 વર્ષે એના પિતાશ્રીને એને યાદ કર્યા છે, અને આ પરંપરા આપણે જાળવવાની છે. આમાં અન્ય જ્ઞાતિના લોકો હોય છતાં પણ આપણા જ્ઞાતિના લોકોની ઉપસ્થિતિ છે એટલે એક વાત કરીશ
કે દશનામ સમાજમાં કોઈ પિતૃ કાર્ય હોતું નથી. આપણા સમાજ પૂરતી વાત છે હો. કોઈ એવું નહીં લેવાનું, બીજાને હોય છે. આપણા સમાજની વાત છે, માત્ર દશનામ ગોસ્વામી સમાજની વાત કરું છું, અન્ય સમાજની વાત નથી કરતો. આપણા સમાજની અંદર સમાધિની પરંપરા છે. કોઈ વ્યક્તિ નું દેહાંત થાય, દેવ થઈ જાય એટલે આપણે સમાધિ આપવાની હોય, ત્રીજા દિવસે સમાધિ જુવારવાની હોય, સમાધિનું મુખ એ ત્રીજા દિવસે ફેરવવાનું હોય. પરમહંસ પ્રાપ્ત થાય છે, પરમહંસ પદને આપણે પ્રાપ્ત થઈએ છીએ એટલે ત્રીજા દિવસે આપણે સમાધિનું મુખ છે ક્યાંય પડવું નહીં. આપણા વડવાઓએ અંધશ્રદ્ધા નાબૂદી કરી હતી, એ પરંપરાને આપણે જાળવી. સમાજમાં અંધશ્રદ્ધાઓ જે ફેલાવતા હોય એવા તત્વોને આપણે ડામવાના છે. અંધશ્રદ્ધા ફેલાવતા હોય એને આપણે સમજાવવાના છે. આપણે આવી વસ્તુમાં પડવાનું જ નથી, પડતા હોય એને સમજાવવાના છે. આપણે ગામડે ગામડે આપણું એક એક ઘર હતું અને છતાંય આખું ગામ આવતું, બાપુ અમારી ગાય દોવા દેતી નથી. આ પરંપરાને આપણે જાળવવાની છે. આપણામાં કોઈ વસ્તુ એવી હોતી નથી, શ્રાદ્ધ પણ આપણામાં હોતું નથી. આ આપણા પૂરતી વાત છે હો. પછી આપણે કરીએ તો આનંદ કરાય, એમાં કઈ વાંધો નથી કે આપણા વડવા હોય શ્રાદ્ધમાં ભળે, પછી આપણે જે કાંઈ આપણા સાધુ સમાજને આપણે જમાડીએ, ઇષ્ટ મિત્રોને ભેગા કરીએ અને ભજન પૂજન કરીએ, એ કરાય, એમાં કઈ વાંધો નથી, પણ ફરજિયાત નથી છે. એના પૂજ્ય પિતાશ્રીની 14મી પુણ્યતિથિ એમણે ઉજવી છે. વિશેષ કાંઈ નહીં કહેતા, આપણા સમાજની અંદર વર્તમાન સમયની અંદર શિક્ષણની તાતી જરૂરિયાત છે. તમે બહુ બધા સમજો છો કે શિક્ષણ વિના, શિક્ષણ છે ત્રીજું નેત્ર છે. શિક્ષણ જેના જીવનમાં ન હોય ને એનું જીવન અંધકાર સ્વરૂપ હોય છે. તમે બધા સમજો છો કે જે વ્યક્તિના પરિવારમાં એક વ્યક્તિ શિક્ષણ મેળવી અને નોકરી મેળવી અથવા સારા ધંધે ચડે તો એનું પરિવાર આખું તરી જાય છે. એક જ વ્યક્તિ 15 જણા કે 20 જણાનું આખું પરિવાર હોય, એ પરિવારમાં એક વ્યક્તિ શિક્ષણ મેળવી અને જો આગળ વધે તો એનું આખું પરિવાર તરે છે. તો તમારા બાળકોને ખૂબ ભણાવજો, જ્યાં સુધી ભણે ત્યાં સુધી ભણાવજો. અને બાળકોને પણ વિનંતી છે કે તમારા માતા પિતા પેટે પાટા બાંધીને ભણાવે છે એટલે એમની પણ કદર કરજો, ભણવા મોકલે તો ભણજો. ખાસ એ વિનંતી પણ છે, આગામી સમયમાં ડિસેમ્બર મહિનામાં અમરેલી ખાતે એક શૈક્ષણિક સેમિનારનું આયોજન કરું છું. એના એનટી માટેનો મુદ્દો ઉઠાવેલો, સરકારે સ્વીકાર્યો, પણ એનો લાભ પ્રાપ્ત નથી થતો. એનટી ડીએનટીના સર્ટી આપવા મળ્યા છે, માત્ર સ્કોલરશિપ મળે છે, શૈક્ષણિક લાભો અને નોકરીના લાભો નથી મળતા. આપણને ભૂતકાળની અંદર એનટી ડીએનટીનો લાભ આપણને શૈક્ષણિક રીતે મળતો હતો. ઓછી ટકાવારીમાં ડોક્ટર, વકીલ કે કોઈ પણ ઉચ્ચ ડિગ્રી આપણે પ્રાપ્ત કરી શકતા હતા, ઉચ્ચ શિક્ષણ મેળવી શકતા હતા. એ આપણે મેળવતા નથી હવે. એટલે ભવિષ્યમાં આપણને એવો લાભ મળે, સંગઠિત હશું તો મળશે. ફોર વ્હીલ છે 4770 નંબરની, અહીંયા ક્યાંક પડી હશે, થોડીક નડતરરૂપ છે, જેને હોય લઈ લે. અને પ્રકાશભાઈ છે. વિશેષ શિક્ષણ ઉપર ધ્યાન આપજો. બીજું, ભણી લીધા પછી આપણી પ્રવૃત્તિ છે, ઘણી જગ્યાએ હું સાંભળું છું ઘણા લોકો એવું કે ભણી ગયેલા હોય એ કે ટકોરી વગાડવાનું બંધ કરી દેવું. તો હું તમને એ કહું છું કે મુકતા નહીં ક્યારે, આવક હોય કે ન હોય. રઘુભાઈને ધન્યવાદ આપું છું કે એમના રેસ્ટોરન્ટની બાજુમાં શિવાલય છે. એ આપણી પરંપરા છે, આપણો જન્મ જ શિવનો પ્રચાર અને પ્રચાર કરવા માટે થયો છે. ભગવો ભસ્મ અને રુદ્રાક્ષ આપણે વરેલું છે, અને ભગવો ભસ્મ અને રુદ્રાક્ષથી આપણે ઉજળા છીએ. આપણે ગામની અંદર ગમે એવો ગામ ધણી હોય તો પગમાં ફૂલો પડે એમ પડે એનું કારણ આપણી પાસે બાનું છે, આપણી પાસે ભગવું છે. ભગવું સાથે લઈને જન્મા છીએ, બાકી બધાને આપણે આપેલું છે. સાથે ઠોકીને કહું છું કે બીજા બધાને ભગવું આપણે આપેલું છે. દશનામ સમાજ જ ભગવું ભેગું લઈને જન્મો છે, ભગવાન ભોળાનાથે આપેલો. વિશેષ કાંઈ નહીં કહેતા, વધારે બોલાઈ ગયું હોય તો માફ કરજો. અને દશનામ દર્શિત દર મહિને એક જાગૃતિ ફેલાવવા માટે માત્ર 100 રૂપિયાના લવાજમથી ઘેર ઘેર સુધી પહોંચાડું છું. જે કોઈને મેળવવું હોય એ સંપર્ક કરજો. ઓમ નમો નારાયણ, જય દશનામ. વામનદાસ બાપુને વિનંતી કરું કે તેઓ ધર્મસભાને આગળ સંબોધિત કરે. ઓમ નમો નારાયણ. બેનો બે તાલી પાડી. અતુલ્ય ભક્તમ વાતજાતમ નમામિ. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. સરળ સ્વભાવ અને મન કુટિલાઈ જથા. મારા ખ્યાલ મુજબ જ્યાં સુધી મને અનુભવ છે ત્યાં સુધી, કારણ કે અમે ખૂબ ભેગા બેઠા છે, પણ આ વ્યક્તિએ શાકભાજી વેચી છે કુકાઓમાં, પણ આ વ્યક્તિએ કોઈ દી એમ નથી કીધું કે મારા ખીચામાં 1 રૂપિયો નથી. હા, એટલું બધું જીવન સરળ. અરે એની શું વાત કરો, ડબલામાં ખાંડ કે ચા ન હોય ને
તો આજુબાજુના આ બધાને પૂછી જોજો. કોઈને એમ નથી કીધું કે આ 2 મહેમાન આવ્યા છે ને મારા ઘરમાં છે ને ડબલામાં ખાંડ નથી કે ચા નથી. આટલું સરળ જીવન. અને આ 14 વર્ષે જેમ અતુલભાઈ કીધું ને, એનો દીકરો જે આ દીધો ને હનુમાન દાદાનો, અમારે જે દાદાનો દીધેલો આ રઘુ છે, એનું નામ રઘુ છે. અને રઘુવંશમાં ભગવાન રામજી પ્રગટ થયા ને 14 વર્ષે પાછા વનમાંથી ઘરે આવ્યા હતા. એટલે જીવરાજપરી બાપુની આ 14મા વર્ષે તિથિ ઉજવાય. આજે વનમાંથી એ પોતે અહીંયા પધાર્યા ફૂલ સમાધિ. અને હનુમાનજી મહારાજ અમારે તો એમ માનો ને કે શંકર ભગવાનનો જ અવતાર, 11મા રુદ્રનો અવતાર. કારણ કે ભગવાન હનુમાનજી મહારાજ છે ને છે રામ ભક્ત, પણ ગળામાં તમે જો ને તો રુદ્રાક્ષની માળા. શું કામ? શિવ અવતાર છે. એક ભેગું બીજું કહી દઉં. તમે બધા જે 10 નામ છે, 10 નામ તમે પૂજા કરો છો શિવજીની, ભેગા મળો ત્યારે શું કહો છો? ઓમ નમો નારાયણ. તો નારાયણ તો વિષ્ણુ ભગવાન છે. શું કામ? આનું મંથન આપણે કોઈ કીધું નથી કે આ બધા નમો નારાયણ બોલે, અમે નમો નારાયણ બોલીએ. પણ મારું તમારું જે સાધુ સમાજ તમામ છે ને, એનું ગોત્ર છે અચ્યુત. અચ્યુતમ કેશવમ, વિષ્ણુ ભગવાન. એટલે મારું તમારું ગોત્ર જે છે, જો જાતિ નથી કહેતો, સાધુ એ કોઈ જાતિ જ નથી, અજાતિ છે. અને ગંગા સતીએ પાનભાઈને જે કીધું ને કે જાતિ રે મૂકીને તમે થાવ અજાતિ તો બતાવું ધણીનો દેશ. એ ધણી આપણો ભોળોનાથ કેવો, હનુમાન દાદા કેવો, ગમે એ નામ તમારે જે આપવું એ આપો. માતાજીનું નામ આપો તો ભગવાન ભોળાનાથને વાંધો નથી. હા, કારણ કે એમાંથી શિવ અને શક્તિ પોતાનામાંથી અર્ધનારેશ્વર થઈને એમાં શક્તિ બહાર કાઢીને આ ભોળાનાથ બનાવીને કીધું કે હવે આમાંથી. અને છેવટે મારું તમારું સાધુ સમાજ તમામની વાત કરું. સાધુ સમાજ છે ને એ દરિયો છે. દરિયાની અંદર તમામ નદી પડે, પણ દરિયો એમ કે મને કોક સમાવો, કોઈ સમાવી શકે ખરું? એમ આ જગતમાં કોઈ પણ વ્યક્તિ હોય, આ જગતની વાત કરું છું, પૃથ્વીના ગોળાની વાત કરું, કોઈ પણ હોય. મીઠું છે ને, મીઠું આપણે સમાજમાં શું કામ ન ખાય? એનો કોઈ દી વિચાર કર્યો? પછી વૈજ્ઞાનિક રીતે અલ્પેશભાઈની કહે ને તો અત્યારે હમણાં કે દુર્ગંધ નો આવે ને ફલાણું ન થાય. ના, એમ નથી. આપણે વડવા કઈ ગાંડા નહોતા હાવ. દુનિયાની તમામ પવિત્ર નદી ભળે છે માં દરિયામાં. મીઠું સમાજ થાય દરિયામાંથી. એટલા માટે આપણા સંતોએ કીધું પવિત્રમાં પવિત્ર કોઈ વસ્તુ હોય, ગૌમૂત્ર ન મળે તો કાંઈ નહીં, ગંગાજળ મળે ન તો કાંઈ નહીં, પણ 1 ગુણી મીઠું લઈ અને તમે બધા છે ને સમાધિ દઈ દો, એટલે દુનિયાની તમામ પવિત્ર નદીનું જળ એ ડેડ બોડીને હાંચવે અને એમાં છે ને એને ભોળાનાથ પાસે મોકલી દે. જે સાધ સહિત જાય એનું નામ સમાધિ. અને પછી કવડી મળીને પગને બધા જે હરખું કરે ને એ સમાજ. તો અને આપણે જ્યારે સમાધિ દઈએ છીએ ત્યારે ઉત્તર દિશામાં રાખીએ છીએ, બરાબર છે? અને જ્યારે જુવાર કરીને ત્યારે પછી પૂર્વ દિશામાં. શું કામ? કે આપણું જમણું અંગ પૂજાય છે માટે. બીજું સમાધિમાં